નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કપડાં ધોવાનું મશીન પર બનેલી ઘટના। કપડાં ધોવાનું ચાલુ હતું, મશીનમાં ફટાક કરતો અવાજ આવ્યો, મશીન બંધ પડી ગયું। ખુશાલભાઈ પત્ની સુમિત્રાને ઓફિસે જતી વખતે સૂચના આપતા ગયા કે દુકાનવાળાને ફોન કરી દીધો છે, કારીગર આવશે, એ વખતે એકલું રહેવું નહીં, સાવચેત રહેવું। એટલે સુમિત્રાબેન ઉપરવાળા વિશાખાબેનને કહી આવ્યા હતા કે હું બોલાવું ત્યારે નીચે આવજો। ઘંટડી વગડી એટલે સુમિત્રાબેને બારણું ખોલ્યું। પુરુષ જેવા કપડાં અને ટોપી પહેરેલી ખભે થેલાવાળી છોકરીને જોઈ। કંઈક વેચવાવાળી હશે એમ માનીને સીધું જ કહી દીધું, બેન, મારે કંઈ લેવું નથી। છોકરી હસીને બોલી, માસી, જય શ્રી કૃષ્ણ, હું કંઈ વેચવા આવી નથી, તમારું વોશિંગ મશીન બગડ્યું છે ને, તમે જ ફોન કર્યો હતો ને, હું એ માટે આવી છું। પુરુષને બદલે છોકરીને આવેલી જોઈ સુમિત્રાબેનને આશ્ચર્ય થયું અને છોકરીને અંદર આવવા દીધી। અવાજ મારીને વિશાખાબેનને બોલાવ્યા। મજબૂત શરીરવાળી કારીગર છોકરીએ કપડાં ભરેલું મશીન ખસેડીને વચ્ચે લીધું, ઉપરથી પાછળથી ખોલ્યું, તપાસ્યું, કંઈક સમારકામ કર્યું, ખોલેલું હતું તે બંધ કર્યું, વાયર જોડીને ચાપ દબાવી, મશીન ચાલુ થઈ ગયું। છોકરીએ કહ્યું, કંઈ ખાસ વાંધો ન હતો, એક શેડો ઢીલો હતો, સરખો કરી દીધો છે, બીજું બધું પણ તપાસી લીધું છે, છતાં આ કપડાં ધોવાઈ જાય ત્યાં સુધી હું બેઠી છું। સુમિત્રાબેનને ચા બનાવી, ત્રણેય પીધી। એ બોલ્યા, હવે છોકરીઓ આવું કામ કરવા માંડી, સારું ને નવાઈવાળું કામ કહેવાય। છોકરી બોલી, મારે તો પરાણે શીખવું પડ્યું, પણ છોકરાથી થાય એ કામ છોકરીઓથી કેમ ના થાય, એવું વિચારીને શીખી। એ જરા હસી, પછી બોલી, અમે ત્રણ બહેનો જ છીએ, મોટી હું, દીકરાની રાહમાં અમે ત્રણ થઈ ગઈ, ઘણાને હોય છે એમ હું 12મામાં નપાસ થઈ ને ઘરે બેઠી હતી। પપ્પા કોરોનામાં ગુજરી ગયા, એ વખતે હું 18-19ની હતી। પપ્પા શોરૂમમાં કારીગર હતા, એ શેઠ સારા હતા, એણે મને હિંમત આપી અને પપ્પા જેવું કામ શીખવા સગવડ કરી આપી, હું શીખી ગઈ। શોરૂમ પર આપણા વિસ્તારમાંથી કોઈનો ફોન આવે તો મને ઘરે ફોન કરીને મોકલે છે, રોજ 3 કામ થઈ જાય, ઘર ચાલે છે। એવામાં કપડાં ધોવાઈ ગયા, મશીનમાંથી બીપ બીપ અવાજ આવ્યો। છોકરીએ ફરી એકવાર બહારથી મશીન તપાસ્યું, ધક્કો મારીને હતું તે ઠેકાણે ગોઠવ્યું। સુમિત્રાબેનને પૈસાનું પૂછ્યું, છોકરીએ કહ્યું, મશીનમાં ખાસ કામ ન હતું, ખોટું બોલીને ઝાઝા પૈસા ના લેવાય, મને ધક્કાના 300 આપો। આપેલા પૈસા પર્સમાં મૂકતા મૂકતા એ બોલી, માસી, મને લાઇટ વાયરિંગ, ગેસના ચૂલા, પાણીના આરો મશીન એવું પણ સમૂહ કરવાનું ફાવે છે। મારું નામ કલ્યાણી, આ કાર્ડ મારું છે, ઘરમાં કંઈ કામ નીકળે તો હવે મને સીધો જ ફોન કરજો। એ હસતી હસતી જવા લાગી। સુમિત્રાબેનને મજાક સુધી, તારા જેવી દીકરી હોય એને દીકરાની શી જરૂર ને કોક નસીબદાર હશે એ છોકરો પૂછતો આવશે। કલ્યાણીએ પણ મજાક કરી,
માસી, મારે હમણાં પરણવું નથી. 2 નાની બહેનોને સાસરે વળાવીને પછી જ પરણવાની શું? એટલે મારા માટે છોકરો ગોતવાનું ચાલુ ના કરી દેતા. વિશાખાબેન પોતાને ઘેર ગયા. સુમિત્રાબેને બારણું બંધ કર્યું. સાંજે હસતા હસતા એણે ખુશાલભાઈને કહ્યું, એકલા બીક ના લાગે તેવો કારીગર મશીન સમૂહ કરી ગયો. કોઈક છોકરી હતી કલ્યાણી. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ.